છે, બીજી વખતે ગયા નથી. આ દરમિયાન તમારી સાથે કોઈ વાતચીત થઈ છે ખરી એમની? સર્ચ પછી મારે એમની જોડે કોઈ વાતચીત આજ સુધી મળ્યા જ નથી ફોન પર વાત થઈ. અચ્છા, આ જે સમગ્ર ઘટના બની, પૈસા જાહેર થયા, ત્યારબાદ ફોર્મ કેન્સલેશન થયું ને આ બધી બાબતો થઈ, તો શું આપને લાગે છે કે મહેશ શાહે ક્યાંક મિસગાઈડ કર્યા છે તમને કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને? મહેશ શાહ કોકના આધારે, અત્યારે હવે જે જાણવા મળ્યું છે એ પ્રમાણે મહેશ શાહ કોકના આધારે આ પૈસા જાહેર કરેલા, કોઈક એમની પાછળ હતા એમના આધારે જાહેર કરેલા. એમને પોતે જ કહ્યું છે કે મારી પાછળથી એ માણસ ખસી ગયા, મને ધોકો આપ્યો, એટલે હું પૈસા નથી ભરી શકતો. બહુ સિમ્પલ વાત છે. અચ્છા, જે નોર્મ છે તમે ખૂબ સારી રીતે જાણો છો કે જે પ્રકારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, તમે નિયમ ખૂબ સારી રીતે જાણો છો. આમાં એક્ઝેક્ટલી શું કાર્યવાહી થવી જોઈએ હતી? એટલે ફોર્મ કેન્સલ થઈ જાય પછી કોઈ કાર્યવાહી ના થઈ શકે. પણ જયારે અમાઉન્ટ જાહેર કરી ત્યારબાદ એક્ઝેક્ટલી શું પ્રોસેસ થવી જોઈતી હતી અને જે ક્યાં એ નથી થઈ શકી અને ફોર્મ કેન્સલ કરવામાં આવ્યું? ઇન્કમટેક્સ વડે એમની કાર્યવાહી કરી હશે 30મી સપ્ટેમ્બર પછી. 14મી ઓક્ટોબરે એમને પોતાની જે બી કાર્યવાહી કરી હશે, પછી આ 14મી ઓક્ટોબરે ફોર્મ 2 ઇસ્યુ કર્યું કે આપ ટેક્સ ભરી શકશે કે નહીં, એમને જ કાર્યવાહી કરી છે. એ ફોર્મ 2 આપી દીધું અમને. પછી મહેશ શાહે ટેક્સ ભરવાનો હતો. મહેશ શાહ ટેક્સ ભરી ના શક્યા એટલે એમને 28મી તારીખે કેન્સલ કરી નાખ્યું ફોર્મ 2. એકચ્યુઅલી 30મી તારીખે એમ બી વોઇડ જ થવાનું હતું ફોર્મ, કે 30મી તારીખનો ડેટ હતી, લાસ્ટ ડેટ, કે ઇફ યુ ડોન્ટ પે બાય 30 તો ફોર્મ જ વોઇડ થઈ જાય. પણ એમને 2 દિવસ વહેલું કેન્સલ કરી નાખ્યું. તો એની પાછળનું શું લોજિક કે કારણ માનો છો? એની પાછળ શું હોય છે? એમને એવું ધાર્યું કે એમને એવું લખ્યું છે કારણ કે ભાઈ તમે આ ટેક્સ રોકડાનો ભરવાનો હતો, 2 દિવસમાં કે આ મુવમેન્ટ થઈ ના શકે, લોજિસ્ટિક્સ વર્ક ના થઈ નહીં શકશે, એટલે અમને નથી લાગતું તમે ટેક્સ ભરી શકશો, કે એમને કેન્સલ કરી નાખ્યું. તો આવું ઇન્કમટેક્સ વિભાગ કરી શકે ખરું? એમને કર્યું છે, કરી શકે કે નહીં, ડિફરન્ટ થિંગ. એમને કર્યું છે. કાયદાના હિસાબે કે એમને કલમનો ઉપયોગ કરીને કર્યું છે, વિચ ઇઝ ચેલેન્જેબલ. પણ હવે દેટ ઇઝ મહેશભાઈનું હાથમાં છે. હવે સમગ્ર બાબતને આપ કેવી રીતે જુઓ છો? અત્યારે જે આ પૈસા જાહેર થયા ત્યારબાદ કેન્સલેશન થયું, હવે સીધી આઈપીસીની ધારા લગાવીને ફરિયાદની વાત છે ઇન્કમટેક્સની? આઈપીસીની ધારા લગાવી શકે કે નહીં એ ઇન્કમટેક્સ વાળા જાણે છે. કે મારા હિસાબે આ કેસ તો ઓપન એન્ડ શટ કેસ છે, પણ હવે એમને કરવું હોય તો એ કરશે, તો અમને જવાબ આપીશું એનો યોગ્ય. અચ્છા, ક્યાંક જે આખો સમગ્ર મામલો છે, મામલામાં જે અમારી પૈસી ચાલુ છે, તો યાર આવું ના કરો, હું તમને કહું છું તો તમે તૈમુર કેન્સલેશન થયું, કેન્સલેશન બાદ હવે ફરિયાદની વાત કરી રહ્યા છે. સવાલ હજુ ત્યાં જ અટક્યો છે કે જે પૈસાની જાહેરાત મહેશ શાહ દ્વારા કરવામાં આવી હતી, એની પાછળ કોણ કોણ લોકો છે, એવું કોઈ તમને અંદેશો હતો ખરો કે અંદેશો છે ખરો આ બાબતે? એ મહેશભાઈ જ બતાવી શકે. મને આની કોઈ જ જાણ નહોતી, અને મેં પહેલે આગળ પણ કહ્યું છે કે મને કોઈ જાણ નહોતી અને મારે જાણવા બી માંગતો નહોતો, કારણ કે અમે પૂછીએ પણ નહીં ક્લાયન્ટને કે કોના પૈસા છે. અમે પૂછીએ ના શકીએ, અમે અમારી ડ્યુટી કરીએ. અમે ડ્યુટી ના કરીએ તો અમે ખોટા, અમે અમારી ડ્યુટી પૂરેપૂરી કરીએ, એ અમારું નિયમ. મહેશ શાહ 2 વખત તો આઈટીના અધિકારીઓ સાથે મળી ચૂક્યા છે. એમણે એમ પણ કહ્યું હતું કે સિલેક્ટેડ આઈટીના અધિકારીઓ સામે જે પોતાની વિગતો જાહેર કરશે. ક્યાંક એ બાબતને લઈને કોઈક છે કે જેને કારણે મહેશ શાહ હજુ સુધી સંપૂર્ણ વિગત નથી આપી રહ્યા, કે પછી મહેશ શાહની જ કોઈ ચૂક છે અને મહેશ શાહ? મેં મારા હિસાબે મહેશ શાહે એમને શનિવારે જવાબ આપી દીધો હોવો જોઈએ, પણ આઈટી વિભાગ જો આવું કહે છે કે નથી આપ્યો તો એ આઈટી વિભાગ જાણે. તમારે આઈટી વિભાગને પૂછવું પડે કે એમને આપ્યા કેમ નથી જવાબ. બાકી મહેશ શાહે એમને જવાબ આપી જ દીધો હશે. અમે જ્યાર સુધી આઈટીની પ્રક્રિયા જાણીએ છીએ ત્યાર સુધી એવું છે કે આઈટી એ લોકોને જવાબ ના દે જ્યાર સુધી તમે જવાબ આપો નહીં ત્યાર સુધી. એમને 2 વખત પૂછપરછ બાદ ત્રીજી વખત પણ બોલાવવામાં નહીં, એટલે બીજી વાર તો એમનું સ્ટેટમેન્ટ લીધું હશે, કારણ કે એમને ત્યાં સર્ચ થયેલી ને એના પેપર્સ મળેલા, એટલે એમના પેપરની અનુસંધાનમાં એમની પાસેથી સ્ટેટમેન્ટ લેવું પડે એમનું સર્ચનું, એને માટે બોલાયા હશે. ત્રીજી વાર ગયા છે કે નહીં મને કશું ખબર નથી.
અચ્છા શેખના સાહેબ, આઈડીએસમાં જો પૈસા જાહેર કરવામાં આવે છે, જે અમાઉન્ટ જાહેર કરવામાં આવે છે અને એમાં આટલી મોટી રકમ 13,860 કરોડ રૂપિયા, તો શું એનું બેકગ્રાઉન્ડ તમારી પાસે આવે તો એનું બેકગ્રાઉન્ડ જોવામાં આવે છે ખરું? ના, કે અમે- પછી, જે પ્રકારે શું પ્રોસેસ હોય છે? અમારે તો માણસ કહે કે મારે ટેક્સ ભરવો જ છે અને હું ટેક્સ ભરી જ દઈશ, એટલે અમારે એને ટેક્સના પ્રોવિઝન સમજાવવા પડે. કોઈ પણ અમારી પાસે આવે તો અમે એને ના કહીએ કે ભાઈ તારી પાસે પૈસા છે કે નહીં બતાવો, અમે પૂછી જ ના શકીએ. અમારે એને સમજાવવું પડે કે આની કોન્સિક્વન્સીસ શું છે ને કેટલા ગ્રેવ કોન્સિક્વન્સીસ છે. તમે ટેક્સ નહીં ભરશો તો તમારી લાયબિલિટી શું આવશે, ઇન્કમ ટેક્સ તમારી પાછળ પડી જશે, તમે શ્વાસ લેશો એ પણ ચેક કરશે, એટલી એક્સટેન્ડ સુધી જશે. જે પ્રકારે તમારો મહેશ શાહ સાથેના 2013 સંબંધો હતા, તમે સ્પષ્ટપણે કહ્યું કે એની પાસે કેટલા પ્રકારના પૈસા હતા, એની શું Contact. આર્થિક પરિસ્થિતિ હતી, જે કોન્ટેક્ટ હતા, તો એના એ આટલી મોટી રકમ તમારી પાસે લઈને આવે તો તમે એ પ્રશ્ન તો ખરી હશે ને કે આ ક્યાંથી આવ્યા? કે તમે જે રીતે જો કહ્યું કે એ ભરી ના શકે એ- તો આઈટીએમ ની પાછળ પડી જાય, એ બધી સંભાવના જે તમે વ્યક્ત કરી, એ જયારે તમારી પાસે આટલી મોટી રકમ લઈને આવ્યા ત્યારે તમે શું એમને પ્રશ્ન કરેલો હતો? ત્યારે તમે નહોતું કીધું કે આ પૈસા એ મારી પાસે પૈસા લઈને નથી આવ્યા, એ મારી પાસે પ્રપોઝલ લઈને આવ્યા છે. તમે સમજો, પૈસા તો ક્યાં બીજે પડેલા છે, બરાબર? પહેલી વાત. એ તો મારી પાસે પ્રપોઝલ લઈને આવ્યા ને કે મારે આ ટેક્સ આ ડિક્લેર કરવા છે પૈસા, અને આ પૈસા કેશમાં ડિક્લેર કરવાના છે. અને જે ફોર્મમાં જે હતી વિગત એ પ્રમાણે અમે ફોર્મ ભરી આપ્યું એમને અને એમને પ્રોવિઝન સંભળાયા. હું તો એમને લઈને ઇન્કમ ટેક્સની સામે બેસાડી દીધેલા, કમિશનરની સામે જ બેસાડી દીધેલા. ચીફ આ જે બીડી ગુપ્તા સાહેબ છે એમની સામે જ બેસાડેલા કે લો ભાઈ આ કમિશનર છે ને આ તમે છો, વાત કરી લો જે કરવી છે. હવે એમની જે પૂછવું હતું પૂછી લીધું હતું તે વખતે. અચ્છા શેખના સાહેબ, જે પ્રકારે અમાઉન્ટની વાત તમે હમણાં પણ કીધું કે આટલા પૈસા છે, આટલા પૈસા છે, એ પ્રકારે તમે એના આધારે એ ઇન્સ્ટોલમેન્ટ ચૂકવવાની વાત હતી, સમ ઓફ ધેટ અમાઉન્ટ, તો એ જે છે એમાં તમને ક્યાંક તો ખ્યાલ હશે કેટલા લોકોના પૈસા છે આમાં, હાઉ મતલબ કેટલા? એ પહેલેથી મેં કહું કે અમે એમને મને કહો હું પૈસા ભરી દઈશ, કાયમ એક જ ચીજ છે કે આપણે પૈસા ભરી જ દેવા છે, બરાબર? હવે અમે પૂછી જ ના શકીએ કોના પૈસા છે. હવે તમે કહો કે મારા પૈસા છે તો હું તમને કઈ રીતે પૂછું કે કોના પૈસા છે, છતાંય અમે પૂછી જ ના શકીએ. અમારી એમાં આવતું જ નથી પરવ્યુમાં કે અમે કોઈને પૂછીએ કે ભાઈ કોના પૈસા છે અમને કહો. વોટ રાઇટ વી હેવ ટુ આસ્ક? વી કેનોટ આસ્ક. ઓકે, થેન્ક યુ.